મિત્ર તમે પણ તમારા કાકા મોટબા વાળાને દોવા છટાવા આવો તો એ તમારા આવશે ને કોઈ બાય નહીં આવે। આજ આપણો આટલા દિવસથી 100% પંપ થઈ ગયો છે। આપણે આવી ગયા છીએ ખેતરમાં ને આપણો ઝોટો તૈયાર થઈ ગયો છે। જો હવે ખાલી ટ્રિગર ચડાવવાનું છે કમ્પ્લીટલી। ટ્રિગર પણ આવ્યો અને બોલાવી દી આલો બાહ બહાટી ખબર હે કે 100% હાથ તો થઈ જવાનું હોય કમ્પ્લીટ। આપણે 5-6 પંપાની બાકા ચીકી બોલાવી તો આપણને છેટેથી એક મોઢું બતાવે દેખાય છે। ચાલો બતાવું કોણ આવે રહ્યું છે। ક્યાં આવી ગયા ભાઈ તમે? ખેતરે દોવા છટવા। હા મોજ। તો આપણે જે એક વાત પહેલે કીધેલી હતી કે કોઈ ભાઈ દોસ્તાર નહીં આવે છંટવા તો એ વાતને ખોટી પાડવા રાજેશભાઈ આવી ગયા છે। સાચી વાત ને ભાઈ? સાચી વાત। એક જ પંપ સાટે ને પપ્પે થઈ જાય। હવે ઉપાડી રાખો હાલો હું ગોતું જક બીજો પંપ। આ વાત છે। વ્યવસ્થા નથી થઈ તો આપણે પાણી ભરતા આવી છે અને રાજેશભાઈ શું કરે છે ચાલો બતાવું તમને। હા મોજ। હા ભાઈ 4 વાગી ગયા છે મિત્રો અને આપણે થોડીક વાર આપણે પંપ ઉપાડી છીએ અને થોડીક વાર રાજેશભાઈ ખેતરમાં અડધું ખેતર છટાઈ ગયું છે ને હવે આપણે તૈયારી કરી છીએ બીજા પાલાની। હાલો બનાવી છે મિત્ર। પછી તો રોટલા ભૂખા થઈ ગયા હતા તો આપણે આવી ગયા છીએ ખાવા। રોટલા ખાઈ લીધા છે ને આપણો રાજેશભાઈ નો પંપ કેટલા ટકા ભરાઈ ગયો છે ભાઈ? 44 બોલે મેરી જાન। 44 ભરાઈ ગયો છે તો ભાઈઓના પંપ તૈયાર થઈ ગયા છે અને હવે શું બોલાવવાની છે રાજુ? બાકા ચીકી બોલે મારી જાન। હા તો બાળ મિત્ર તમે પણ તમારા કાકા મોટબા વાળાને દોવા છટાવા આવો તો એ તમારામાં આવશે ને કોઈ બાય નહીં આવે। મિત્રો આખે આખું ખેતર અમે છાંટી નાખ્યું છે। 9 વાગેથી લાગ્યા હતા 2 વાગે છંટાઈ ગયું છે ને હવે બીજું ખેતર છાંટવા જાય છે। ખેતરમાં ટપિયા છીએ ને લાગી ગયા છીએ બીજા ખેતરમાં છાંટવા આપણે જોઈ શકો છો આ છેલ્લો પંપ રહ્યો છે। સુરેશભાઈ તમે ટાંકી ખાલી કરી નાખો એટલે હું છેલ્લો પંપ છાંટી જાઉં ઘરે। હા આપણે મિત્રોમાં દોવા છાંટતા ભરતા અહીંયા માથે દોવા પંપ રાખીને ભરતા હતા દોવા અંદર પડી ગઈ છે થોડીક તો પીવામાં પાણી કામ ના આવે એમ તો આપણે કરી નાખી ખાલી। મિત્રો આપણે ટાંકી કમ્પ્લીટ ખાલી કરી નાખી છે સાફે કરી નાખી છે ને હવે ચાલો નાયલી હટોહટ રાજેશને પણ મૂકવા જવાનો છે એની ઘરે।